હા, ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરી લઈએ તો અત્યારના એક આપણે માર્કેટમાં ફર્સ્ટ થોડી રિકવરી જોઈ રહ્યા છીએ અને નજર કરીએ અત્યારના તો સવારના સેશન કરતાં અત્યારના જો નજર કરશું તો એક ફ્લેટિશ ઝોનમાં કારોબાર ચાલી રહ્યો છે અને 12 થી 13 બેઝિસ પોઈન્ટનો ફ્લેટ ઝોનમાં તમને નિફ્ટી અને નિફ્ટી બેંકમાં કારોબાર દેખાશે. સેન્સેક્સમાં એકદમ અત્યારના ફ્લેટ કારોબાર સાથેનો આપણે નજર રાખી રહ્યા છીએ. બ્રોડર માર્કેટ્સમાં ઓફકોર્સ આજે તેજી યથાવત છે ને અહીંયા એક સારી એવી ખરીદારી આપણે જોઈ રહ્યા છીએ. એટલે અને જો નજર કરો આજે સેન્સેક્સનું ઓફકોર્સ એક્સપાયરી ડે છે એટલે થોડી વોલેટિલિટી ત્યાં તો આપણે એક્સપેક્ટ કરી જ રહ્યા છીએ, પણ બ્રોડ માર્કેટ્સમાં 1% તેજી મિડ કેપમાં અને 0.5% વધારેની તેજી સ્મોલ કેપમાં આપણે નજર જોઈ રહ્યા છીએ. અને માર્કેટ બ્રેથ ઓફકોર્સ આજે પોઝિટિવ છે, પણ વધારે વાતચીત કરીશું આપણા ગેસ્ટ સાથે. એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવા આપણી સાથે જોડાઈ ગયા છે. વત્સલ, ઘણું સ્વાગત છે. અને જો આજના લેવલ્સ પર નજર રાખવી હોય, એક માર્કેટ આજે ઓફકોર્સ ગેપ અપ ઓપનિંગ જોયો, પછી સબડ્યુ થયું ને અત્યારે એક ફ્લેટિશ ઝોનમાં એક રેન્જ બાઉન્ડ આપણે નજર રાખી રહ્યા છીએ, પણ બ્રોડર માર્કેટ્સમાં સારી રેલી છે આજે. કઈ રીતના જોશો, કયા લેવલ્સ માટે કામકાજ કરશો? હું વાત કરું નિફ્ટી બેંક નિફ્ટીની એઝ વેલ એઝ બ્રોડર માર્કેટની, તો અત્યારે ફિલહાલ તો સેન્ટિમેન્ટ પોઝિટિવ બની રહ્યું દેખાય છે. આજે જ્યારે આપણે જોયું કે ક્રૂડ જેવું $100 નીચે ગયું, આપણે નિફ્ટીમાં પણ એક સ્પાઇક જોયું હતું, બ્રોડર માર્કેટમાં પણ આપણને એક પોઝિટિવિટી દેખાય છે. તો ફિલહાલ તો નિફ્ટી જ્યાં સુધી 24,200 ની ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી મારા ખ્યાલથી બાય ઓન ડિપ્સનો સ્ટ્રેટેજી રાખવી જોઈએ. જો ઇમિડિયેટ સપોર્ટની વાત કરીએ તો 24,280 એક ઇમિડિયેટ સપોર્ટની જેમ જોઈ શકાય. રેઝિસ્ટન્સની વાત કરીએ તો 24,500 અહીંયા એક મેજર રેઝિસ્ટન્સ છે નિફ્ટી ઇન્ડેક્સ માટે, અને પછી ત્યાંથી 24,800 સુધીની આપણને અપસાઇડ જોવા મળી શકે એમ છે. વાત કરીએ બ્રોડર માર્કેટની તો આપણને મેજોરિટી ઇન્ડેક્સની વાત કરીએ, નિફ્ટી ફાર્માની વાત કરીએ, નિફ્ટી ઓટો, નિફ્ટી મેટલ્સ, તો આ જે 3 ઇન્ડેક્સ છે એમાં આપણને એક સારું બ્રેકઆઉટ જોવા મળ્યું છે આ ત્રણેય ઇન્ડેક્સમાં. અને અપાર્ટ ફ્રોમ ધીસ એક જે વીક ઇન્ડેક્સ હતી, જે નિફ્ટીમાં જેની મેજોરિટી જેનું વેટેજ હતું, બેન્કિંગ ઇન્ડેક્સ, બેંક નિફ્ટી ઇન્ડેક્સ, તો ત્યાં પણ થોડુંક આપણને ઇમ્પ્રુવમેન્ટ ચાર્ટ સ્ટ્રક્ચરમાં જોવા મળ્યું છે. તો ઓવરઓલ સેટઅપ છે પોઝિટિવ છે નિફ્ટી અને બેંક નિફ્ટી માટે. તો લેવલ વાઇઝ વાત કરીએ તો 24,500નું એક હર્ડલ રહેશે નિફ્ટી માટે, અને ઇમિડિયેટ સપોર્ટની વાત કરીએ તો 24,280, પોઝિશનલ સપોર્ટની વાત કરીએ તો 24,200. ઓકે, તો હા, બંનેમાં એક પોઝિટિવ વ્યૂ છે. અત્યારના 24,280ના લેવલના એક સપોર્ટ લેવલ્સ આપણે જોઈ રહ્યા છીએ. 24,500ના ટાર્ગેટ્સ માટે અહીંયા આપણે કામકાજ કરી શકીએ છીએ. અને બેંક નિફ્ટીમાં પણ એક પોઝિટિવ આઉટલુક જ તમને મળતો દેખાઈ રહ્યો છે. પણ આજે સ્ટોક સ્પેસિફિક પર આજે નજર કરીએ તો આજે ઘણી બધી કાઉન્ટર્સમાં આપણે એક્શન જોઈ રહ્યા છીએ. અને સવારથી આપણે જોઈએ એક રિઝલ્ટ ઇફેક્ટ પણ જોઈ રહ્યા છે, પણ સાથે એક બીજા એક કાઉન્ટર પર નજર જાય છે, હીરો મોટોકોર્પ. ઓટો એઝ અ સેગમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ કે ખાસું એવું પોઝિટિવ છે, પણ એમાં આજે હીરો મોટોકોર્પ પર નજર કરો, નિયરલી તમને અત્યારના સેશનમાં 5%ની મજબૂતી દેખાશે. એક ફેન્ટાસ્ટિક આપણે સારા એવા નંબર્સ આવતા બી જોયા છે પરમ દિવસે ગઈકાલે અહીંયા. કઈ રીતના જોશો હીરો મોટોકોર્પ? હીરો મોટોકોર્પના ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરું તો નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. નિફ્ટી ઓટો માટે પોઝિટિવ સેન્ટિમેન્ટ 2 થી 3 સેશનથી બની રહ્યો છે. તો આપણને હીરો મોટોકોર્પમાં પણ નિફ્ટી ઓટોનો એક સારું એવું વેટેજ ધરાવતો એક સ્ટોક છે, તો એને કારણે આપણને એમાં પણ એક સારું એવું અપસર્જ જોવા મળ્યું છે તેના સપોર્ટ લેવલથી. પણ મારું આમાં તેજી તરફ કન્ફર્મેશન ત્યારે જ આવશે જ્યારે સ્ટોક ક્લોઝિંગ દેશે 5500ના લેવલ ઉપર, કારણ કે સ્ટોક એક ફોલિંગ ચેનલમાં ટ્રેડ કરે છે અને અત્યારે ફિલહાલ સ્ટોક 5400 થી 5500 જે એક રેઝિસ્ટન્સ ઝોન છે ત્યાં આગળ છે. જો ત્યાંથી એક બ્રેકઆઉટ મળે છે આપણને, તો આપણે એક રિવર્સલ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. એ તો સ્ટોક 6300 સુધી પણ જઈ શકે એમ છે, પણ એની માટે 5400 અને 5500 આ એક ઝોન છે, કાફી ક્રુશિયલ છે. જો કોઈ લોંગ પોઝિશન લેવી હોય તો 5500ના બ્રેકઆઉટ ઉપર એક લોંગ પોઝિશન લઈ શકાય એમ છે. સપોર્ટની વાત કરીએ તો સ્ટોકનો 5200 પર સપોર્ટ છે. સ્ટોક અત્યારે એના રેઝિસ્ટન્સ ઝોન ઉપર જ ટ્રેડ કરી રહ્યો છે, જે છે 5400 થી 5500.
તો 5400થી 5500ની રેન્જમાં આપણે ખરીદી કરી શકીએ છીએ. 5200નો અહીંયા આપણે એક સપોર્ટ લેવલ્સ જોઈશું. 6300 સુધી આ કાઉન્ટર હીરો મોટોકોર્પ જઈ શકે છે. એટલે અહીંયા એક પોઝિટિવ વ્યૂ પણ એક કન્ડિશનલ બાઇંગ. પણ જ્યારે હીરો મોટોની વાત કરીએ તો એક ટુ વ્હીલર સ્પેસની જો વાત કરીએ તો બજાજ ઓટોના પણ એક ફેન્ટાસ્ટિક આપણે નંબર્સ આવતા જોયા. આજે સવારેથી એ પણ કાઉન્ટર જે છે ટ્રેન્ડ સારો એવો ટ્રેન્ડ કરી રહ્યો છે. અને એઝ અ હોલ આપણે આ પેક જોઈએ છે. પછી એ ટુ વ્હીલર્સ હોય, ફોર વ્હીલર્સમાં M&M જુઓ, સીવીમાં આઈશર મોટર્સ જુઓ, આ બધા જ સારા એવા ટ્રેન્ડ કરી રહ્યા છે. ક્યાં તમે પિન પોઈન્ટ રાખશો? તમને ટુ વ્હીલર સ્પેસ ગમતી હોય તો તમે ઓફકોર્સ હીરો મોટો તો કહ્યું જ, પણ બીજી કોઈ સ્પેસ, બીજા કોઈ કાઉન્ટર્સ ગમે અહીંયા? જી, મને M&M એક કાઉન્ટર છે જે ગમે છે ફોર વ્હીલરમાં. અને જો ટુ વ્હીલરની વાત કરીએ તો બજાજ ઓટોનો જે ચાર્ટ છે, તો ચાર્ટ સ્ટ્રક્ચર બહુ સારું એવું પોઝિટિવ છે. સ્ટોકમાં એક કપ એન્ડ હેન્ડલની પેટર્નની બ્રેકઆઉટ પછી એક બ્રીફ કોન્સોલિડેશન પછી આજ પાછું આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. વોલ્યુમમાં કન્સિસ્ટન્સી દેખાય છે. તો ચાર્ટ સેટઅપ પોઝિટિવ છે. શોર્ટ ટર્મ માટે પોઝિટિવ વ્યૂ રાખીને 10,200ના એક સ્ટોપ લોસ સાથે એક શોર્ટ ટર્મ માટે 11,200ના ટાર્ગેટ સાથે બજાજ ઓટો સારો લાગે છે. અને બીજો મને જે સારો લાગે છે ઓટો સ્પેસમાંથી એ છે M&M, જે ઓટો સ્પેસમાં એક હેવી વેઇટ છે. તો સ્ટોકમાં એક આપણને એક સારું રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સ્ટોક એની ક્રુશિયલ 20 ડેઝ 50 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરે છે. પોઝિટિવ મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. તો ઓટો M&M ને પણ રડારમાં રાખવું જોઈએ. 3280નો એક સ્ટોપ લોસ રાખીને સ્ટોકને 3500 માટે કરી શકાય, ટ્રેડ કરી શકાય એમ છે, લોંગ પોઝિશન લઈ શકાય એમ છે. M&M તમે નજર રાખી શકો છો. 3280નો સપોર્ટ, 3500ના ટાર્ગેટ માટે M&M પર પણ તમે નજર રાખી શકો છો. અને ઓફકોર્સ બજાજ ઓટો પર બી તમે નજર રાખી શકો છો. તો અહીંયા તમને કાઉન્ટર્સ મળી. આખું સ્પેસ એકચ્યુઅલી બઝિંગ છે. તો તમે અહીંયા ઓફકોર્સ ઓટો સેક્ટર મને તમારા પોર્ટફોલિયોમાં રાખી શકો છો. એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. તો એક બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયા રહેજો મારી સાથે. પછી આપનું સ્વાગત છે. અને વત્સલભાઈ, ઓફકોર્સ દર્શકોના સવાલો પર તો આપણે જઈએ, પણ બીજું જે કાઉન્ટર અત્યારના સેશનમાં ટ્રેન્ડ કરી રહ્યો છે અને રાઇટલી સો, એ છે અરવિંદનો કાઉન્ટર. ઓફકોર્સ આ ન્યૂઝ બ્રેક જે છે કન્ફર્મ થયું છે 61%. અને એક US બેઝડ ડાલ્કો GFTમાં એ લોકો ખરીદ છે $136 મિલિયન. અને અત્યારના કાઉન્ટર પર નજર કરો, 12.5%ની મજબૂતી. અરવિંદ ચાર્ટ્સ કેવા લાગે તમને? હજી હું અરવિંદના ચાર્ટ્સની વાત કરું તો સ્ટોક એક સાઇડવેઝ ટ્રેન્ડમાં ટ્રેડ કરતું હતું. આજની વાત કરીએ તો સ્ટોકમાં એક લોંગ કોન્સોલિડેશન પછી એક સારું વોલ્યુમ સાથે આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એ સાથે તે સ્ટોક એના જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે, કહી શકીએ એક મંથલી રેઝિસ્ટન્સ ઝોન, એને અપ્રોચ કરવાની તૈયારી છે, જે છે 448ના લેવલ્સ. એકવાર સ્ટોક 448ના લેવલ્સ આપણને નીકળતા આપણને દેખાશે, પછી આપણને સ્ટોકમાં એક સારો એવો ત્યાંથી એક અપટ્રેન્ડ જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ તો 448નો એક રેઝિસ્ટન્સ છે. તો એની પછી એ નીકાળે છે, પછી આપણને એક સારો એવો સ્ટોકમાં એક અપટ્રેન્ડ જોવા મળી શકે છે. અને સ્ટોક 520 સુધી પણ જઈ શકે એમ છે. તો ફિલહાલ તો સ્ટોકનો એક સપોર્ટ જે મને દેખાઈ રહ્યો છે એ બ્રેકઆઉટ લેવલ ઓફ સ્ટોક જે 400 છે. તો એ બ્રેકઆઉટ લેવલ તે હવે સપોર્ટની જેમ કામ કરશે. તો જ્યાં સુધી બ્રેકઆઉટ લેવલ ઉપર સ્ટોક ટ્રેડ કરે છે ત્યાં સુધી મારા ખ્યાલથી બાય ઓન ડીપની રણનીતિ રાખી શકાય એમ છે. જે રીતનું મોમેન્ટમ અને ચાર્ટ સેટઅપ દેખાય છે, એન્ટિસિપેશન એ છે કે સ્ટોક 448નો જે રેઝિસ્ટન્સ છે નીકાળી દેશે. 400ના આપણે એક બેઝ લેવલ રાખી શકીએ છીએ. જ્યાં સુધી એની ઉપર ટ્રેડ કરે છે, આપણે બાય એન્ડ ડીપની રણનીતિથી અહીંયા કામકાજ કરી શકીએ છીએ. 448ના લેવલ જ્યારે સરપાસ કરે છે, પછી અહીંયા એક બ્રેકઆઉટ દેખાશે 520 સુધીનો. તો અહીંયા ઓફકોર્સ બાય એન્ડ ડીપની રણનીતિ તમે રાખી શકો છો. દીપક પટેલનો સવાલ આવ્યો છે. કલ્યાણ જ્વેલર્સ, એમને 408માં 500 કાઉન્ટર લીધા છે. હવે એ પૂછી રહ્યા છે. અને વેદાંતા VDL, અત્યારના ભાવે જો ખરીદી કરવી હોય તો કરી શકાય? એમને કલ્યાણ જ્વેલર્સ 408ના ભાવે લીધા છે, રાઈટ? ઇફ આઈ હર્ડ રાઈટ. યસ, 408ના ભાવે લીધેલા છે કલ્યાણ જ્વેલર્સ. તો કલ્યાણ જ્વેલર્સની જો વાત કરું તો ચાર્ટ સેટઅપ કલ્યાણ જ્વેલર્સનું કાંઈ એવું ખાસ દેખાતું નથી તેજીના ટ્રેડ માટે. જો એ લોંગ ટર્મ માટે જોતા હોય તો જરૂર કલ્યાણ જ્વેલર્સ લઈ શકે એમ છે.
પણ જો જે શોર્ટ ટર્મ કે મિડ ટર્મ ટ્રેડ માટે મને કલ્યાણ જ્વેલર્સનું કાઉન્ટર લોંગ પોઝિશન માટે યોગ્ય નથી લાગતું. જો એમને કોઈ પોઝિશન લીધી હોય ઓલરેડી તો મારા ખ્યાલથી એક્ઝિટ કરી શકે એમ છે. ઓકે, તો જો કે હમણાં જ એમને એન્ટ્રી કરી હશે, કારણ કે એમની 408 તો ભાવ ટુ ભાવ તમને મળતો દેખાઈ રહ્યો છે, તો મે બી તમારે એક્ઝિટ કરી દેવું જોઈએ. વેદાંતામાં અત્યારે એન્ટ્રી કરાય? જી, વેદાંતાની વાત કરીએ તો મને એવું લાગે છે કે સ્ટોકમાં એક થોડી પ્રોફિટ બુકિંગ આપણને દેખાઈ શકે એમ છે. પણ જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એ પોઝિટિવ છે, તો મારા ખ્યાલથી જો એમને 290 થી 295 ના લેવલ મળતા હોય તો એક 280 ના એક સ્ટોપ લોસ સાથે સ્ટોકમાં એન્ટ્રી લઈ શકાય એમ છે. ઉપર હું જે ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું એ 330 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને આપણે ચાલી શકીએ એમ છે. પણ કરંટ લેવલથી એન્ટ્રી લેવાની સલાહ નહીં રહી, કારણ કે સ્ટોકમાં એક લાગે છે પ્રોફિટ બુકિંગ આવી શકે એમ છે. એટલે જ્યારે સ્ટોકમાં એમને લેવલ મળે 290 ના, ત્યારે એમને એન્ટ્રી લેવાની સલાહ રહેશે. ઓકે, તો યસ, એક પ્રોફિટ બુકિંગ આવી શકે છે. એટલે જ્યારે 290ના તમને લેવલ્સ દેખાય છે ત્યારે તમે એન્ટ્રી કરજો, અને ત્યારે 280નો સ્ટોપ લોસ રાખીશું. 330ના ટાર્ગેટ માટે આપણે વેદાંતામાં કામકાજ કરી શકીએ છીએ. એટલે અહીંયા કન્ડિશનલ બાઇંગ માટે તમને સલાહ મળતી દેખાઈ રહી છે. જોયલ સોલોમનનો અહીંયા સવાલ આવી રહ્યો છે, બેંક ઓફ મહારાષ્ટ્ર કેવા લાગે ચાર્ટ્સ? અહીંયા એન્ટ્રી કરવી હોય કે જેની પાસે હોય એ ઊભા રહી શકે છે? બેંક ઓફ મહારાષ્ટ્રના હું ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરું તો એ ક્લીન બ્રેકઆઉટ છે, તો કરંટ લેવલ્સ પર પણ એન્ટ્રી કરી શકાય એમ છે. કોઈ ઇશ્યુ છે નહીં. ચાર્ટ સ્ટ્રક્ચર બહુ સરસ છે, અને જો કોઈ હોલ્ડ કરી રહ્યું છે સ્ટોકને તો એ કમ્ફર્ટેબલી સ્ટોકને હોલ્ડ કરી શકે છે વિથ ધ ટ્રેલિંગ સ્ટોપ લોસ ઓફ 81. તો બેંક ઓફ મહારાષ્ટ્ર માટે વ્યૂ પોઈન્ટ પોઝિટિવ રહેશે. કરંટ લેવલ્સ પણ એન્ટ્રી માટે ફેવરેબલ છે, કારણ કે બ્રેકઆઉટ આપણને મળી ગયું છે. બ્રેકઆઉટ ઉપર ફોલોઅપ મૂવ પણ આપણને જોવા મળી રહ્યું છે. એટલે 91 નો ફર્સ્ટ ટાર્ગેટ રહેશે, સેકન્ડ ટાર્ગેટ 102 નો રહેશે, 81 નો એક સ્ટોપ લોસ રાખીને ચાલવાનો છે. ઓકે, તો 91 રૂપિયાના ફર્સ્ટ ટાર્ગેટ્સ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો. એક ફ્રેશ આપણે બ્રેકઆઉટ અહીંયા જોઈ રહ્યા છે, ખરીદી કરી શકીએ છીએ. 81 રૂપિયાનો આપણે સ્ટોપ લોસ રાખીશું, અને બીજો ટાર્ગેટ છે અહીંયા 102. 91 અને 102ના ટાર્ગેટ માટે 81 રૂપિયાના સ્ટોપ લોસ સાથે બેંક ઓફ મહારાષ્ટ્ર એક બાય ઝોનમાં આવતું આપણે જોઈ રહ્યા છે. નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે એના પર નજર કરીએ, અને એ સવાલ છે જે આવ્યો છે ઉત્પલ શાહનો આવ્યો છે. IEX, ટાટા પાવર, ટાટા મોટર્સ, PV અને L&T જો અત્યારના કરંટ પ્રાઇસથી બાય કરવું હોય તો કરી શકાય, કે બાય ઓન ડિપની રણનીતિ રાખી શકાય? કારણ કે અહીંયા એમને એક લોંગર ઝોન એટલે કે 3 વર્ષ માટે ખરીદી કરવી છે. જો IEX ની વાત કરીએ તો IEX એક એક્યુમ્યુલેશન ઝોનમાં જ છે હજી સ્ટોક મારા ખ્યાલથી, અને એક સરસ એવું બેઝ ફોર્મેશન આપણને દેખાઈ રહ્યું છે સ્ટોકમાં. તો IEX ને તો એમને જો 3 વર્ષની ગણતરીથી સ્ટોક બાય કરતા હોય તો IEX તો કરંટ 132 થી 128 ના લેવલ પર IEX સ્ટોકમાં એક બાય કરી શકે છે. એમને લોંગ ટર્મની ગણતરી છે, પણ મારા ખ્યાલથી 112 ના લેવલ જો તૂટતા હોય તો પછી IEX માંથી એક્ઝિટ લઈ લેવું જોઈએ. એટલે 132 થી 128 IEX બાય કરી શકે એમ છે. વાત કરીએ ટાટા પાવરની, તો ટાટા પાવરમાં પણ કરંટ લેવલ્સથી બાય કરી શકે એમ છે. કોઈ ઇશ્યુ નથી, કારણ કે બાય ઓન ડિપ્સનું ટાટા પાવરમાં ઓલરેડી આપણને એક બ્રેકઆઉટ મળી ચૂક્યું છે. ઉપરથી થોડી બહુ આપણને પ્રોફિટ બુકિંગ દેખાય છે. તો 430 થી 445 ના લેવલ બાઇંગ માટે સારા રહેશે ટાટા પાવર માટે. બીજી વાત કરીએ L&T ની, તો L&T નું ચાર્ટ સ્ટ્રક્ચર ખાસ છે નહીં. સ્ટોક એક કોન્સોલિડેશન રેન્જમાં જ છે, તો કરંટ લેવલથી બાય કરી શકે એમ છે. 3900 થી 4150 ની એક રેન્જમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, તો કરંટ લેવલ્સથી બાય કરી શકે એમ છે L&T. ટાટા મોટર્સ, PV? ટાટા મોટર્સ, PV પર આપનો વ્યૂ? ટાટા મોટર્સ PV પર પણ વ્યૂ છે પોઝિટિવ રહેશે. પણ અત્યારે જેટલી પણ ઓટો ઇન્ડેક્સમાં જેટલા પણ સ્ટોક્સ છે એમાંથી મારા ખ્યાલથી ટાટા TMPV સૌથી વીક સ્ટોક છે. તો ઠીક છે, બાય કરી શકે એમ છે. 3 વર્ષ માટે જો એમને બાય કરવું હોય તો બાય કરી શકે એમ છે, અને કરંટ લેવલ પર બાય કરી શકે એમ છે, કારણ કે ફર્ધર ડાઉનસાઇડ દેખાતી નથી. દેર આર મલ્ટિપલ સપોર્ટ ઓન ધ ડાઉનસાઇડ, તો કરંટ લેવલથી બાય કરી શકે એમ છે, જે 350
60. જી, તો એલએનટી અને ટાટા મોટર્સ પીવી તમે અત્યારના લેવલથી ખરીદી કરી શકો છો. ટાટા પાવરમાં 430થી 445ના લેવલથી ખરીદી કરીશું અને આઈએક્સમાં 128થી 132ના લેવલ્સમાં તમે ખરીદી કરી શકો છો. સાથે જ આગળ પણ વધવાનું છે, પણ એક બ્રેક પણ નહીં લેવાનો છે, તો બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયા રહેજો. પછી આપનું સ્વાગત છે ને. ભૂમિ શાહનો નેક્સ્ટ સવાલ આવ્યો છે. એલએનટી, ઓમ્નીટેક અને સનસેરા વેરી શોર્ટ ટાઈમ માટે જો ખરીદી કરવી હોય તો કરી શકાય કે નહીં, અને ટાર્ગેટ શું રહેશે? હવે એલએનટીની અમને હમણાં જ વાત કરી છે કે યસ, અત્યારના લેવલથી તમે ખરીદી તો કરી શકો છો, પણ વેરી શોર્ટ ટાઈમ માટે પણ તમે અત્યારના કરશો અહીંયા ખરીદી, વત્સલભાઈ? અને સાથે ઓમ્નીટેક અને સનસેરા વેરી શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ. જો એલએનટી ને તો હમણાં જ આપણે એલએનટી ની વાત કરી કે એલએનટી તો એક રેન્જ બાઉન્ડ જ આપણને ટ્રેડ દેખાઈ રહ્યો છે. તો લોઅર રેન્જ થી બાય કરી શકે છે અને હાયર રેન્જ 4150 સુધીની એક હાયર રેન્જ લાગે છે. તો કરંટ રેટ થી બાય કરી શકે એમ છે. તેમને 3950 નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ઉપર 4150 ના જો લેવલ્સ મળે તો ત્યાં એને સ્ટોક પ્રોફિટ બુક કરવાનો રહેશે. તો આ રીતે એલએનટી માં તો બાય કરી શકાય એમ છે સ્ટોકમાં. અને વાત કરીએ સનસેરા. જી, સનસેરા અને ઓમ્નીટેક બંનેમાં શું વ્યૂ આપનું? ઓમ્નીટેક, સનસેરા અને ઓમ્નીટેક. ઓમ્નીટેક એન્જિનિયરિંગ. ઓકે, જો ન મળતું હોય તો મે બી આપણે પછીથી જોઈએ, આપણે આગળ વધીએ. અને જો બીજા કાઉન્ટર્સ પર નજર કરો આજે, કારણ કે ઘણા બધા કાઉન્ટર્સ ટ્રેન કરી રહ્યા છે. એમાંથી એક જે કાઉન્ટર આજે નજરમાં જાય છે એ છે ડિફેન્સનો ભારત ફોર્જ. આજે ડિફેન્સ કાઉન્ટર્સમાં ખાસી એવી આપણે મૂવ જોઈ રહ્યા છે. ભારત ફોર્જ કેવો લાગે તમને? જી, ભારત ફોર્જની વાત કરીએ તો આજના સેશનમાં સ્ટોક એના જે રેઝિસ્ટન્સ લેવલ છે એની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. તો સ્ટોકમાં જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એ તો પોઝિટિવ લાગી રહ્યું છે, પણ મે બી આપણને અહીંયાથી મોમેન્ટમ થોડું આપણને સ્લો ડાઉન થતું દેખાઈ શકે એમ છે. કારણ કે હાયર લેવલ્સથી આપણને થોડી બહુ પ્રોફિટ બુકિંગ જોવા મળી રહી છે. હાલાકી ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે તો સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે. નીચે એક સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે 1818, અને ઉપર જે ટાર્ગેટ હું એક્સપેક્ટ કરું છું એ 2200 ના આપણને ટાર્ગેટ જોવા મળી શકે છે મિડ ટર્મ. ઓકે, તો 2200ના ટાર્ગેટ માટે ભારત ફોર્જ પર તમે કામકાજ કરી શકો છો ને આ મિડ ટર્મના ટાર્ગેટ્સ છે. ઓમ્નીટેક ને સનસેરા તમને મળ્યા, વત્સલભાઈ? જી, સનસેરાની જો વાત કરીએ તો એમને જો સનસેરાની વાત કરીએ તો સનસેરા પણ એક કોન્સોલિડેશન ઝોનમાં છે અત્યારે. અને જે રેન્જ સપોર્ટ છે એ 2430 નો એક સપોર્ટ છે સ્ટોકમાં. સ્ટોક અત્યારે ટ્રેડ કરે છે 2550 ઉપર. તો મારે ખ્યાલથી કરંટ લેવલ્સ પરથી લોંગ કરવાની કોઈ સલાહ નહીં રહી. પણ એમને જો લોઅર લેવલ્સ મળતા હોય ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 2460, તો ત્યાં એ 2320 નો એક સ્ટોપ લોસ રાખીને ઉપર 2600 ના ટાર્ગેટ સાથે સ્ટોકમાં ટ્રેડ કરી શકે એમ છે. તો આમાં પણ જો શોર્ટ ટર્મના નજરિયાથી જોતા હોય તો એક રેન્જ જ ટ્રેડ કરવી પડશે બિટવીન ધ રેન્જ ઓફ 2620 એન્ડ 2420. તો આ એક રેન્જ છે જે એમને ટ્રેડ કરવી પડશે. સ્ટોક વોલેટાઇલ છે. ઓકે, અને ઓમ્નીટેકમાં? ઓમ્નીટેકની વાત કરીએ તો મારા ખ્યાલથી ઓમ્નીટેક જે સ્ટોક છે એ સ્ટોક થોડો રિસ્કી રહેશે, કારણ કે સ્ટોકમાં એક હેંગિંગ મેન કેન્ડલસ્ટિકનું ફોર્મેશન છે જે ઇન્ડિકેટ કરે છે કે સ્ટોકમાં એક પ્રોફિટ બુકિંગ આવી શકે એમ છે, પોસિબિલિટી છે. તો સ્ટોકમાં જો એમને ટ્રેડ કરવું, એક લોંગ પોઝિશન લેવી હોય તો 450ના લેવલ ઉપર લઈ શકાય. જ્યારે સ્ટોક 450ના લેવલની ઉપર ક્લોઝિંગ આપે ત્યારે એમને પોઝિશન લઈ શકાય. અથવા તો એમને જો એક ડીપ મળતો હોય ટુવર્ડ્સ 400 તો અહીંયા એક પોઝિશન લઈ શકાય. બાકી ખાસ કરીને ઓમ્નીટેકમાં કોઈ સલાહ નહીં રહી લોંગ ટ્રેડ માટે, શોર્ટ ટર્મ માટે.
ઓકે, તો માં કોઈ સલાહ હમણાં તો નથી બની રહી, પણ સંસેરામાં તમે 2420 થી 2620ની રેન્જમાં એક કારોબાર કરી શકો છો. ટાર્ગેટ તમારા 2620 રહેશે. એ ટાર્ગેટ માટે એક રેન્જ બાઉન્ડ કાઉન્ટર છે, એટલે અહીંયા કામકાજ કરી શકીએ છીએ. ને ભારત ફોર્જ, સોરી, એ તો મેં સવાલ પૂછ્યો હતો, તો એમાં તમે કામકાજ કરી શકો છો. L&T ઓફકોર્સ 3950નો સ્ટોપ લોસ સાથે 4150ના ટાર્ગેટ માટે આપણે કામકાજ કરી શકીએ છીએ. નેક્સ્ટ સવાલ જોઈ લઈએ તો HDFC લાઈફ અત્યારના સારો એવો ટ્રેન્ડ થઈ રહ્યો છે, 3.25%ની મજબૂતી. વત્સલભાઈ, ચાર્જ કેવા લાગે? એચડીએફસી લાઈફની હું વાત કરું તો એચડીએફસી લાઈફના જે ચાર્ટ છે એ સરસ લાગે છે. આપણને એક સ્ટોકમાં એક કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. વોલ્યુમ એક્સપેન્શન પણ ખાસું એવું જોવા મળી રહ્યું છે. તો સ્ટોકમાં વ્યૂ પોઈન્ટ એક પોઝિટિવ બની રહ્યો છે. તો સ્ટોકમાં જો શોર્ટ ટર્મ ટ્રેડ કરવો હોય કે મિડ ટર્મ ટ્રેડ, બંને ટ્રેડ બની રહ્યા છે. 600 ને એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ઉપર જે હું ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું એ 660ના ટાર્ગેટ આપણે એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે. ઓકે, તો 660ના ટાર્ગેટ્સ માટે આપણે અહીંયા કામકાજ કરી શકીએ છીએ. આજે આ કાઉન્ટરમાં આપણે 3.25%ની મજબૂતી સાથેનો કારોબાર જોઈ રહ્યા છીએ. પણ એ સાથે જ અહીંયા રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. વત્સલભાઈ, આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? જે આપણે જેટલા પણ સ્ટોકની અત્યારે ચર્ચા કરી એ સ્ટોકમાં અમારા ક્લાયન્ટ્સને રાય હોઈ શકે એમ છે અને અમારા કંપનીની પણ પોઝિશન હોઈ શકે. જી, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો. CNBC બજાર સાથે લઈને આવીશું વાયદાથી ફાયદો. નમસ્કાર.